गुड आफ्टरनून स्टूडेंट्स। लेक्चर नंबर 20 डेट છે 15/2020 સબ્જેક્ટ છે ઓસીએમ। આપણું ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર। આગળના લેક્ચરમાં આપણે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત જોઈ ગયા હતા અને વેપાર અને વાણિજ્યના તફાવત સાથે સાથે આપણે જોઈ ગયા હતા ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ। તેમાં કઈ ત્રણ પ્રવૃત્તિ હતી? તો પહેલી હતું વેપાર, બીજું હતું વાણિજ્ય અને ત્રીજું હતું ઉદ્યોગ। આ શું છે તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, બરાબર। એમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ। વેપાર એટલે કે નાણાંના બદલામાં કોઈ વસ્તુની આપ-લે થાય તો તેને વેપાર કહેવામાં આવે છે। વાણિજ્ય કોને કહીશું આપણે? તો કે વાણિજ્ય એટલે કે વેપાર પ્લસ વેપારની સહાયક સેવાઓ। વેપાર પ્લસ વેપારની સહાયક સેવાઓ કઈ છે એની સહાયક સેવાઓ? વાહન વ્યવહાર, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, આડતીઓ, પછી કયું રહ્યું બેંક। એ જે છે તેની શું છે? વેપાર અને વેપારની સહાયક સેવાઓ। આજે આપણે જોઈશું ઉદ્યોગ। ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણમાં છેલ્લું જોઈશું ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી। અર્થ જોઈએ આપણે માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ। માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ। એટલે અત્યારે જે માનવ જીવન છે તે કેવું થતું ગયું છે? જરૂરિયાતથી ભરપૂર થતું ગયું છે। અત્યારે પહેલાથી જરૂરિયાત હતી માનવીની તો કે રોટી, કપડા, મકાન, ત્યાં એમની જરૂરિયાત પૂરી થઈ જતી હશે। હવે ધીમે ધીમે બધા જે માનવી છે તે લોકો બહુ હાઈ સ્ટાન્ડર્ડ જીવન જીવવા લાગ્યા છે। જે તેમની રહેણી કરની હોય છે તે કેવી હોવા લાગી છે? ખૂબ ઊંચી હોવા લાગી છે, જેના કારણે અત્યારે તે લોકોની જરૂરિયાતોમાં શું થયો છે? વધારો થયો છે। તો આપણે અહીંયા જોવાનું છે કે માનવની જરૂરિયાતો સંતોષવા માટે જે કાચો માલ છે, કાચો માલ કોને કહીશું આપણે? કે જેના પર કોઈ બી જાતની પ્રોસેસ થઈ ના હોય તે કાચો માલ પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ। ઉદાહરણ તરીકે જોઈએ કે લાકડું એ આપણો કાચો માલ છે અને લાકડામાંથી ફર્નિચર બનાવવું એટલે તેના પર વિવિધ પ્રક્રિયા કરી તેની અંદર દૃષ્ટિગુણ ઉમેરવાનો ફર્નિચર બનશે। તેથી આપણું દૃષ્ટિગુણ એટલે કે આપણને જે વસ્તુ મેળવવાનો સંતોષ થાય છે એ વસ્તુ આપણે મેળવીશું। એટલે અહીંયા શું કીધું છે? કાચા માલ પર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી તેમાં દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ। તો લાકડામાંથી ફર્નિચર બનાવવું એ પણ એક ઉદ્યોગ છે। કાચા રૂમાંથી કાપડ બનાવવું તે પણ એક ઉદ્યોગ છે। શેરડીમાંથી મોરસનું ઉત્પાદન કરવું તે પણ એક ઉદ્યોગ છે। મુદ્દે એટલું યાદ રાખવાનું કે કુદરતે જે કાચો માલ આપણને પૂરો પાડ્યો છે તેમાંથી તેના ઉપર પ્રક્રિયા કરીને જે વસ્તુ આપણને વપરાશમાં આવે, જેના દ્વારા વાપરવાથી આપણને સંતોષ મળે છે, તેને ઉદ્યોગ કહેવામાં આવે છે। એના ઉદાહરણ તરીકે આપણે ત્રણ ઉદાહરણ જોયા। કયા? તો કે લાકડામાંથી ફર્નિચર બનાવવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું, શેરડીમાંથી મોરસનું ઉત્પાદન કરવું। તો આ બધી બાબતો જે છે શું છે? ઉદ્યોગ કહેવામાં આવે છે। આગળ આપણે જોઈએ કે ઉદ્યોગનું વર્ગીકરણ। ઉદ્યોગનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે છે। કેવી રીતે? તો પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ, બીજું છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ। તો આપણે પહેલા પ્રાથમિક ઉદ્યોગ એટલે શું? એટલે કે પ્રાઇમરી ઉદ્યોગ। તો કે પ્રાઇમરી ઉદ્યોગ એટલે કે આપણે જ્યાંથી કાચો માલ મેળવીએ છીએ। પ્રાથમિક એટલે આપણને ખબર પડી જાય કે એટલે શરૂઆત। આપણે અહીંયા પહેલા જોયું કાચો માલ, બરાબર। તો આપણે જે પ્રાથમિક ઉદ્યોગ કહેવામાં આવશે કે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે। પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે। કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે। એટલે કે કુદરત જે વસ્તુનું ઉત્પાદન કરે છે, જમીન, હવા, સમુદ્ર જે વસ્તુનું ઉત્પાદન કરે છે, જે ઉદ્યોગ તેના પર નિર્ભર હોય તેને પ્રાથમિક ઉદ્યોગ કહેવામાં આવે છે। જેમ કે જમીન ઉપર
ખેતી જ્યાં સુધી જમીન નહીં હોય ત્યાં સુધી આપણે ખેતી નહીં કરી શકીએ અને ખેતી નહીં હોય તો આપણે અનાજનું ઉત્પાદન નહીં કરી શકીએ એટલે કે ખેતી. પછી છે પશુપાલન. પશુપાલન પણ જમીન પર જ છે, પાણી, જમીન, હવા, બરાબર. તો પશુને બધી વસ્તુ જોઈશે એટલે એ બી પ્રાથમિક ઉદ્યોગમાં સામેલ થશે. એટલે કે પશુપાલન પ્રાથમિક ઉદ્યોગમાં પશુપાલન આવશે, મરઘા બતકનો ઉછેર આવશે અને દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ. દરિયામાં શું હોય છે તો કે માછલીઓ હોય છે. માછલીઓમાંથી બી કેટલાક ઉદ્યોગો થતા હોય છે, તેમાંથી ઓઇલ બનતું હોય છે, કેટલીક દવાઓ બનતી હોય છે. તો પ્રાથમિક ઉદ્યોગ એટલે કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી જે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલી છે. પ્રાથમિક ઉદ્યોગ એ કુદરત ઉપર આધાર રાખે છે. જેમ કે જમીન વગર ખેતી શક્ય નથી, પશુપાલન શક્ય નથી, મરઘા બતકનો ઉછેર શક્ય નથી. તેવી રીતે પાણી એટલે કે જમીન, પાણી, દરિયા વગર મત્સ્ય ઉદ્યોગ શક્ય છે નહીં, બરાબર. એટલે પ્રાથમિક ઉદ્યોગમાં આવશે પ્રાઇમરી ઉદ્યોગ. એની અંદર જમીન, જમીન, હવા અને સમુદ્ર સાથે સંકળાયેલો છે. આપણે બીજું જોઈએ ગૌણ ઉદ્યોગ એટલે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. પહેલું આપણે પ્રાથમિક ઉદ્યોગ જોયું, બરાબર. તેની બાદ આવશે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ કોને કહીશું આપણે? તો ગૌણ ઉદ્યોગ એટલે કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. તેના ઉપર કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહક સુધી પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે ગૌણ ઉદ્યોગ. આપણે કુદરતી સંપત્તિ પરથી વપરાશ યોગ્ય બનાવીને આ જે જમીન, સમુદ્ર, હવા દ્વારા, ધારો કે આ મત્સ્ય ઉદ્યોગમાંથી આપણને માછલી મળે છે તો તે માછલીમાંથી આપણને તેલ કાઢવામાં આવે છે. તેલ કાઢીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. તો એ પ્રક્રિયા શામાં જશે? ગૌણ ઉદ્યોગમાં જશે. આ જે પ્રાથમિક ઉદ્યોગ છે જ્યાં વસ્તુ મેળવવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ કરી માછલી મેળવવામાં આવે છે. હવે એ માછલીને ગૌણ ઉદ્યોગમાં વેચવામાં આવે છે. એ ગૌણ ઉદ્યોગના જે લોકો હશે તે લોકો તેના પર યંત્રો અને ટેકનોલોજીના મદદથી એ જે કુદરતી સંપત્તિ એટલે કે આપણને જે માછલી મળી હશે તેને વપરાશ યોગ્ય બનાવી એટલે કે તેમાંથી તેલ કાઢવામાં આવે છે, તેમાંથી દવા બનાવવામાં આવે છે, બરાબર. અને પછી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે કે ગૌણ ઉદ્યોગ. તેવી જ રીતે મરઘા બતકમાં હવે મરઘીને એનું પોલ્ટ્રી ફાર્મ, તેનો ઉછેર શામાં થશે? પ્રાથમિક ઉદ્યોગમાં થશે. હવે પ્રાથમિક ઉદ્યોગમાં શું થશે તો કે જે મરઘા હશે તેનો ઉછેર કરવામાં આવશે. તેનો ઉછેર કરી ગૌણ ઉદ્યોગને આપી દેવામાં આવશે અને ગૌણ ઉદ્યોગમાં જે લોકો હશે તે લોકો તેના પર અમુક પ્રક્રિયા કરી અને ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડશે. તેને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે. ખાતર ઉદ્યોગ, રંગ, રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ એ બધા ગૌણ ઉદ્યોગમાં આવશે. તેવી રીતે પશુપાલન એ પ્રાથમિક ઉદ્યોગમાં આવે છે. હવે પશુનો ઉછેર કરીને ગૌણ ઉદ્યોગને આપવામાં આવે છે અને ગૌણ ઉદ્યોગમાં ધારો કે ઘેટાના જે એના વાળ હોય છે તેમાંથી ઊન બનાવવામાં આવે છે, બરાબર. ઊન બનાવવામાં આવે છે. તો અહીંયા એનું પશુપાલન થશે એટલે એનું ઉછેર કરવામાં આવશે પ્રાથમિક ઉદ્યોગમાં. ગૌણ ઉદ્યોગમાં તેને શું કરવામાં આવશે? એ જે એના ઉપરનો વાળ હશે તેમાંથી શું બનાવવામાં આવશે? ઊન બનાવવામાં આવશે અને તે વસ્તુ યંત્રો અને ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવશે અને ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. તેથી તેને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે. અને છેલ્લો છે આનુષંગિક ઉદ્યોગ. કયું છે છેલ્લું? તો કે આનુષંગિક ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે એટલે કે જમીનમાંથી જે અનાજ મેળવવામાં આવે છે, સમુદ્રમાંથી જે મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલીઓ મેળવવામાં આવે છે અને જે પણ કુદરત દ્વારા કાચો માલ મેળવવામાં આવે છે તેના પર યોગ્ય પ્રક્રિયા દ્વારા ગ્રાહકોને પહોંચાડવા સુધીની વસ્તુ બનાવવામાં આવે છે તેને આનુષંગિક ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ. તો પશુપાલન કરવામાં આવશે. પશુપાલન દ્વારા જે પશુનું પાલન કરવા એટલે કે પશુને ઉછેરવામાં આવ્યા હશે, ધારો કે ગાય, ભેંસ, બરાબર. એમની દૂધ અહીંયા ડેરી ઉદ્યોગ એટલે કે તેનું દૂધ અહીંયા મોકલવામાં આવશે. તેમાંથી પનીર બનશે. પહેલા દૂધમાંથી દહીં બનશે, દહીંમાંથી પનીર બનશે, ઘી બનશે, માખણ બનશે, બરાબર.
એટલે આનુષંગિક ઉદ્યોગમાં પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુનું પેદાશ થાય છે તેના ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરી ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવામાં આવે તેને આનુષંગિક ઉદ્યોગ કહેવામાં આવે છે. આનુષંગિક ઉદ્યોગ માટે આપણે ઉદાહરણ જોઈએ કે ખેતી દ્વારા ધાન્યનું ઉત્પાદન થશે. દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક છે, બરાબર. જમીન ઉપર ખેતી એટલે કે ઘઉં ઉત્પાદન કરવામાં આવ્યું તે પ્રાથમિક ઉદ્યોગ છે. ઘઉંમાંથી મેદો તૈયાર કરવામાં આવ્યો તે ગૌણ ઉદ્યોગ છે. ઘઉંમાંથી મેદો કરવામાં આવ્યો તે ગૌણ ઉદ્યોગ છે. અને મેદામાંથી બ્રેડ બનાવવામાં આવી, પાઉં બનાવવામાં આવી, બિસ્કિટ બનાવવામાં આવી તો તે આનુષંગિક ઉદ્યોગ છે. એટલે પ્રાથમિક ઉત્પાદન કોણે કર્યું તો કે ખેડૂતે કર્યું, ઉત્પાદન કરીને, ખેતી કરીને, બરાબર. ત્યારબાદ જે ઘઉં છે તે ગૌણ ઉદ્યોગ પાસે ગયા. યંત્રો અને ટેકનોલોજીની મદદથી ઘઉંમાંથી મેદો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તે પછી મેદો આનુષંગિક ઉદ્યોગમાં ગયો. એટલે આનુષંગિક ઉદ્યોગમાં તેમાંથી ગ્રાહકોને પસંદીદા ચીજો બનાવવામાં આવી, જેમ કે બ્રેડ, બિસ્કિટ, પાઉં એનું ઉત્પાદન કરવામાં આવ્યું, બરાબર. એટલે કે આનુષંગિક ઉદ્યોગમાં કયા કયા આવશે? ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, બરાબર. એ બધી બાબતો આવશે આનુષંગિક ઉદ્યોગમાં. તો આજે આપણે અહીંયા આગળ ચેપ્ટર નંબર 1 નું છેલ્લું ટોપિક જોયો ઉદ્યોગ. તેની અંદર આપણે જોયું તેનું વર્ગીકરણ 3 રીતે થાય છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એટલે જે કુદરત દ્વારા વસ્તુ ઉત્પાદન થતી હોય તેને પ્રાથમિક ઉદ્યોગ કહેવામાં આવશે. ગૌણ ઉદ્યોગ એટલે કે જેના પર અમુક પ્રક્રિયા યંત્રો અને ટેકનોલોજી દ્વારા કરીને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તેને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવશે. અને પ્રાથમિક ઉદ્યોગ દ્વારા અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે અમુક વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો તેને આનુષંગિક ઉદ્યોગ કહેવામાં આવશે. તેના માટે બુકમાં છેલ્લું ઉદાહરણ આપ્યું છે કે પ્રાથમિક ઉદ્યોગમાં ખેતીમાંથી ઘઉંનું ઉત્પાદન થાય. સેકન્ડરી ઉદ્યોગ એટલે કે ગૌણ ઉદ્યોગમાં ઘઉંમાંથી મેદાનું ઉત્પાદન થાય. અને આનુષંગિક ઉદ્યોગમાં ઘઉંમાંથી મેદો બન્યો, મેદામાંથી શું બને? બિસ્કિટ, બ્રેડ, પાઉં જે બને છે, બરાબર, એને આનુષંગિક ઉદ્યોગ કહેવાશે. તો આ ચેપ્ટર નંબર 1 આપણો અહીંયા ફિનિશ થાય છે. આપણા ચેપ્ટર નંબર 1 માં 20 લેક્ચર થયા. 20 લેક્ચરની અંદર તમને કશું ના ખબર પડી હોય તો તમે મને પર્સનલ વર્ડ પર ફોન કરી શકો છો, કમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, બરાબર. એની ટાઈમ હું તમને શીખવાડવા માટે રેડી છું. મારો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.